વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળનો લેક્ચર સ્વાધ્યાય 2.2 શીખીશું. જે તમારા પાઠ્યપુસ્તકમાં પણ તમે જોશો તો એમાં સૌથી પહેલો દાખલો છે નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો. પેલું કામ આપણે આ કરવાનું છે, શૂન્ય શોધો. બીજું તથા તેમના શૂન્ય એટલે આપણે જે શૂન્ય શોધી એના સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. આનો અભ્યાસ આપણે કરીશું. તો કાલે આપણે થોડી ચર્ચાઓ કરી કે શૂન્ય શોધો એ આલેખની રીત જોઈ સ્વાધ્યાય 2.1 માં. થોડું રિપીટ કરી. એમાં આપણે બોલ્યા હતા કે x અક્ષને આપેલ આલેખ કેટલી વાર છેદે છે એ એના શૂન્યોની સંખ્યા દર્શાવે છે. એના આગળ આપણે ઓલું પણ થોડું બોલ્યા સુરેખ બહુપદી છે તો એને એક શૂન્ય હોય, દ્વિઘાત બહુપદી છે તો એને મહત્તમ 2 શૂન્ય હોય, ત્રિઘાત બહુપદી છે તો એને મહત્તમ 3 શૂન્ય હોય. વધીને આપણે અહીંયા સુધી ચર્ચાઓ કરીશું. તો હવે આજે આપણે બીજો મુદ્દો શૂન્ય શોધવા માટે અવયવની રીતનો ઉપયોગ કરીશું, જે આપણે ધોરણ 9 માં અવયવની રીત આપણે શીખ્યા અને એને લઈને આપણે એના અવયવો પાડ્યા હતા. હવે એનાથી થોડા આગળ જઈને આપણે એના શૂન્ય શોધીશું. પછી આપણે આગળ જે ચર્ચાઓ કરી એમાં એના સહગુણકોની ચર્ચા આવી હતી. એક મુદ્દો એ પણ આવ્યો કે દ્વિઘાત બહુપદી છે તો એના જે શૂન્ય છે એને આપણે આલ્ફા અને બીટા એના દ્વારા ઓળખવું. ત્રિઘાત બહુપદીમાં આપણે એના શૂન્યને આલ્ફા, બીટા, ગામા દ્વારા ઓળખવું. તો આ ચેપ્ટરમાં જે આપણે ચર્ચા કરવાના છે એ હેડિંગ છે દ્વિઘાત બહુપદીના શૂન્યો. એટલે ક્લિયર કરો કે શૂન્ય આલ્ફા અને બીટા છે. તો આપણે કાલના જે બે સૂત્રો હતા યાદ કરી કે શૂન્યનો સરવાળો સમજો કે શૂન્ય આલ્ફા અને બીટા છે તો એના સરવાળા માટેનું સૂત્ર શીખ્યા -b ના છેદમાં a. જ્યાં આપણે એનું વ્યાપક સ્વરૂપ પણ શીખ્યા. જ્યાં b છે એ x નો સહગુણક છે, જે આપણે ચર્ચા કરવાની છે. a છે એ x વર્ગનો સહગુણક છે. તો આપણે જે શૂન્ય મેળવશું a અને એના સહગુણકો વચ્ચેનો જે સંબંધ છે એ આપણે ચકાસવાનો છે. કહેવાનો અર્થ કે સંબંધ સાચો છે એ આપણે દર્શાવવાનું છે. તો કાલના આ બે સૂત્ર પણ આપણે યાદ રાખીશું. a b c એના વ્યાપક સ્વરૂપમાંથી a b એના સહગુણકો છે, c અચળ પદ છે, a x વર્ગનો સહગુણક છે, b x નો સહગુણક છે. તમે આ ચર્ચા જ કરી છે તો જો તમે આની સાથે એને સરખાવો તો અહીંયા x વર્ગનો સહગુણક કોઈ નથી તો તમને ખબર છે કે કોઈ નથી તો એક તો આપણે સમજી શકીએ. હવે જો b બરાબર શું થાય અહીંયા 2 નહીં -2 બોલશું. c બરાબર -8 પ્લસ હોય તો પ્લસ 8. તો આ થયા એના સહગુણકો. એ વચ્ચેના આપણે સંબંધોને ચકાસીશું. સૌથી પહેલા શૂન્ય શોધવા માટે અવયવની રીત વાપરશું. ત્યારબાદ એ શૂન્યના સરવાળો, શૂન્યનો ગુણાકાર આ બધાનો આપણે અભ્યાસ કરીશું. તો જોઈએ હવે શૂન્ય મેળવવા માટે અવયવની રીત. સૌથી પહેલા જોઈએ આપણે કે આગળ બોલ્યા છે કે બહુપદીને આપણે પ્રયોગ x થી ઓળખીએ છીએ. તો લખીએ કે બહુપદી પ્રયોગ x બરાબર x વર્ગ -2x -8. હવે આપણે શૂન્ય શોધવાના છે. એનો અર્થ કે a એના શૂન્ય છે. તો સમજો કે શૂન્ય હોય તો કાલે ચર્ચા કરી એમ કે બહુપદીનું સમાધાન કરશે. એટલે આપણે એના બરાબર 0 લેશું. હવે અહીંયા આપણને દ્વિઘાત બહુપદી આપેલી છે. એના આપણે ભાગ પાડીને
એના શૂન્યને આપણે શોધીશું એટલે કે મધ્યમ પદને આપણે વ્યવસ્થિત ગોઠવશું આના માટે આપણે 9મા ધોરણમાં પણ શીખ્યા છે અહીંયા પણ આ ચેપ્ટર આવતું હતું તો અહીંયા આપણે 8 ના ભાગ પાડીશું પ્રશ્ન થાય કેવા તો એના માટે તમારે પાછળના પદની નિશાનીને જોવી પડશે જો પાછળના પદની નિશાની માઈનસ છે તો એના ભાગ છે એ વિરુદ્ધ નિશાની વાળા પડે તમારી જાણ માટે જો પાછળના પદની નિશાની પ્લસ હોય તો એના ભાગ સમાન નિશાની વાળા પડે સમાન નિશાની એટલે કાં તો બંને પ્લસ કાં તો બંને માઈનસ પણ જો અહીંયા જે નિશાની છે કેવી છે પાછળની -8 એનો અર્થ એના ભાગ પડશે વિરુદ્ધ નિશાની વાળા વિરુદ્ધ નિશાની એટલે એક પ્લસ હશે એક માઈનસ હશે તો હવે તમે વિચારો 8 ના એવા ભાગ પાડવાના છે કે જે વિરુદ્ધ નિશાની એટલે કે પ્લસ માઈનસ કરીને આપણે મધ્યમ પદ લાવવાનું છે એટલે કે 2 લાવવાના છે અંદાજ લગાવો 8 માં જે પાડામાં 8 આવે જોવો તો 8 એકા 8 લો ચાલો લીધા હવે વિરુદ્ધ નિશાની તમે કરશો એક માઈનસ એક પ્લસ તો અહીંયાનો જવાબ શું આવશે -7 આવશે આનો ભાગ તો પડ્યા 8 એકા 8 પણ આપણે મધ્યમ પર -2 જોઈ છે એટલે આ ભાગ ચાલશે નહીં વિચારો બીજું 4 દુ 8 હા તો 4 દુ 8 તો થયા હા એક માઈનસ લઉં એક પ્લસ લઉં તો 4 માંથી 2 બાદ કરશો તો 2 આવશે જાણો છો તમે કે મોટાની નિશાની પણ એ જ રાખવાની તો -2 આવી જે મારે મધ્યમ પર જોઈ છે તો આપણે આ ભાગ સાચો થશે 4 દુ 8 4 માંથી 2 બાદ કરશો તો -2 આવશે જે આપણે મધ્યમ પદ તરીકે એનો ઉપયોગ કરવાનો છે આ થઈ ભાગ પાડવાની રીત કોઈ વિદ્યાર્થીને પ્રશ્ન થશે કે સાહેબ તમે -4 કેમ લીધા +4 ને -2 લઈ હોત તો સાચું છે તો 4 દુ 8 તો થાય જ પણ અહીંયા તમે મોટાની નિશાની મૂકશો તો +2 આવશે જે તમારે મધ્યમ પદમાં જેના ભાગ પાડવાના છે એ -2 જોઈ છે એટલે આ સંખ્યા નથી કહેવાનો અર્થ તો તમને એમ થાય કે તો કઈ રીતના યાદ રાખશો તો નોંધ કરો કે જે વચ્ચેના પદની નિશાની છે એ તમે જે ભાગ પાડો છો ને એમાં મોટું પદ કયું છે એમાં એ નિશાની મૂકવી થોડું અઘરું છે પણ કહેવાનો પ્રેક્ટિસ કરશો વારંવાર તો તમને આનો આઈડિયો આવી જશે જે પણ તમને કહેવામાં આવે છે કે આની નોંધ કરો એ મુદ્દો દરેક મુદ્દા માટે તમને લાગુ પડશે અને એને જેટલું તમે વારંવાર પ્રેક્ટિસ કરશો એટલું વિશેષ તમને આવડી જશે તો આપણા ભાગ થયા 4 દુ 8 4 માંથી 2 બાદ કરું તો -2 પણ આવશે અને જે મારે મધ્યમ ભાગ જોઈ છે હવે પ્રશ્ન થશે કે લખશું કઈ રીતના જો નવમામાં શીખ્યા છે પણ જો સૌથી પહેલા વર્ગ વાળું પદ એમ જ રાખીશ આપણે બોલ્યા હતા મધ્યમ પદના ભાગ પાડવાની રીત છે તો આપણે ભાગ પાડ્યો 4 દુ 8 તો આને ચલ તો આપણે એ જ રાખશું આવું લખશું -4x 2x જો દરેક દાખલામાં આવું કરશું આપણે એક સ્વરૂપે લખ્યા કારણ કે મધ્યમ પદના ભાગ પાડ્યા અચળ પદ જે છે એ જ લખી નાખીએ શું છે અચળ પદ -8 આવું પદ બનશે પછીના દાખલાઓ છે તમને સરળ પડશે હવે અહીંયા તમારે આગળ વધવા માટે બે ની જોડી બનાવી અને એમાંથી તમારે કોમન કાઢવા પડશે જો શું કોમન નીકળશે તો અહીંથી તમે કહેશો કે x કોમન નીકળશે કારણ કે બંનેમાં છે
શું વધશે તો x - 4. ચાલો અહીંથી શું કોમન નીકળશે 2. શું વધશે x - 4. જો કોઈ વિદ્યાર્થીને સીધા આઈડિયા ન આવ્યો તો તમે પાછા પણ જઈ શકો છો. જો આનું વિસ્તરણ કરીએ તો x ગુણ્યા x સ્ક્વેર પ્લસ માઈનસ 4x અને ઉપરના પદે તમે જઈ શકશો. કદાચ આ નિશાનીમાં થોડી તમને ડિસ્ટર્બ થતી હોય તો પણ જોઈ શકો છો. પ્લસ 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 2x પ્લસ માઈનસ માઈનસ 4 2 8. એટલે અહીંયા થોડી આપણે ધ્યાન રાખશું. હું તમને થોડી જાણ માટે અથવા થોડા એવા એલર્ટ કરી શકું કે અહીંયા જે પહેલું પદ કોમન નીકળ્યું હોય એ જ પદ અહીંયા આવે. જો નથી આવતું તો તમારી નિશાનીમાં ભૂલ છે. સેજ રિપીટ કરી અત્યારે મેં કહ્યું એ રીતે તમે એને જોઈ શકો છો. એ ધ્યાન રાખવું પડશે. અહીંયા પહેલા પદમાં કદાચ તમને કોમન કાઢવામાં બહુ તકલીફ પડશે નહીં. બીજા પદમાં કોમન કાઢવામાં તકલીફ નહીં પડે પણ નિશાનીમાં પ્રોબ્લેમ થવાની શક્યતા છે. એટલે તમે અહીંયા જે નીકળ્યું એ જ અહીંયા કોમન નીકળે. જો નથી તો તમે તમારો દાખલો ટેલી કરી શકો છો. ક્યાંક ભૂલ રહી ગઈ છે. જો આટલું થયું તો હવે આપણે આને અવયવો બનાવી નાખશું. એક તો તમે જે કોમન કાઢ્યા એ x - 4 એ લખશું અને બીજું જે કોમન સંખ્યા નીકળી છે એ x + 2. આ થઈ ગયા એના અવયવો જે તમે ધોરણ 9 માં આટલું શીખ્યા છો. હવે એનાથી થોડું આગળ આપણે શીખવું છે શૂન્ય શોધો. તો બસ કાઈ નથી. હવે હું કામ કરીશ કે આ બંને અવયવોને બરાબરની આ બાજુ જે 0 છે એની સાથે આપણે સરખાવીશું. તો મેં લખ્યું x - 4 બરાબર 0 અને x + 2 બીજો અવયવ લીધો x + 2 બરાબર 0. પ્રશ્ન થઈ ગયો કે સાહેબ શૂન્ય શૂન્ય તો આલ્ફા બીટા કીધા તો અહીંયા શૂન્યની કિંમત તમને x સ્વરૂપમાં મળશે. કારણ બહુપદીનો જે ચલ છે એ x. આગળના લેક્ચરમાં આપણે ચર્ચા કરી કે જો બહુપદીનો ચલ y હોય z હોય તો તમને કિંમત તમને y માં z માં મળી શકે. તો હવે તમે આ નિયમ પર જાણો છો કે જો તમારે x ને કરતા બનાવવા હોય તો અચળ પદને બરાબરની આ બાજુ લાવવું પડે. બોલો બરાબરની આ બાજુ અચળ પદને લાવશું તો માઈનસ છે, બરાબરની આ બાજુ આવે તો પ્લસ. તો થઈ ગયું x બરાબર 6. આપણને મળી ગયું આ x ની કિંમત એટલે કે 0. તો આ જ રીતે તમે જોઈ શકો છો. બનાવો શું થશે x ને કરતા બનાવવાનું છે. ચાલો x બરાબર +2 છે. બરાબરની આ બાજુ આવશે તો -2. આ થઈ ગઈ એના x ની કિંમતો જેને આપણે 0 તરીકે ઓળખીશું. પરીક્ષાની અંદર આ દાખલો 2 માર્કનો પૂછાશે. સમજો કે 1 માર્ક અહીંયા સુધીનો છે. પછી આપણે એની સાથે સરખાવશું તો એ આપણને બીજો માર્ક મળશે. એટલે આટલો પણ પૂછી શકે. એ પેટર્ન દર વખતે જુદી જુદી હોય. આપણું કામ છે કે આખું એને સ્પષ્ટપણે સમજવું. જે ફોર્મેટમાં પૂછે એ ફોર્મેટમાં આપણે જવાબ આપવાનો રહે. ઘણી બધી વખત આપણે હેતુલક્ષી પણ પૂછાઈ શકે. ઘણી બધી વખત 2 માર્કમાં પણ પૂછી નાખે. તો જેમ આપણે વાત કરી કે આપણે જે શૂન્ય છે એને કેનાથી ઓળખ્યા હતા આગળ ચર્ચા કરી એમાં આલ્ફા અને બીટા. તો તમે કદાચ આને આલ્ફા બરાબર 4 અને બીટા બરાબર -2 બોલવું હોય તો પણ વાંધો નથી. આ મેળવી લીધા આપણે શૂન્યો. શક્ય હોય તો લખી નાખશું કે p x ના શૂન્ય કોણ 4 અને -2 છે. ગણિતની એક મજા એ છે કે તમે જે ગણો છો એ જ વસ્તુને તમે તમારી રીતે ટેલી કરી શકો. જો હવે આપણને સહગુણક વચ્ચેનો સંબંધ સાચો ન મળે તો પણ તમને આઈડિયા
આવે કે આમાં મારી કઈ ભૂલ છે. એટલે ગણિતના દરેક મોટા ભાગના દાખલાઓ તાળા મળતા. એટલે તમે જ્યારે આવડવા માંડે ત્યારે તમે ગણીને નવરા થાવ તરત તમને ખબર પડી ગઈ કે આ મારો જવાબ સાચો છે. ચેક કરીએ આપણે, જોઈએ અહીંયા. તો હવે બીજો મુદ્દો આપણે ચેક કરીશું કે એના તેમના શૂન્ય, આ શૂન્ય મેળવ્યા. આલ્ફા બરાબર 4 અને બીટા બરાબર -2. હવે એના સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવો હોય તો આપણે આગળ ચર્ચા કરી કે હું એના એક સહગુણક વાળું સૂત્ર લઈશ. કયું? શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. આપણે બહુ ડીપમાં નહીં જઈએ, બહુ સરળતાથી સમજી લઈએ. તો લખું શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા. જો વધારે સારી રીતે કામ કરવું હોય તો આગળ આપણે ચર્ચા કરી હું કેના સૂત્ર લખવાનો છું? સહગુણક. તો કામ કરો ને, સહગુણકમાં જેની કિંમત છે પેલા લખી નાખો. તો a બરાબર શું થશે? a. b બરાબર શું થશે? b એટલે x નો સહગુણક -2. c બરાબર -8. હવે આપણે કામ કરીએ છીએ. શૂન્યનો સરવાળો લો. શું થશે શૂન્યનો સરવાળો? ઓકે. શૂન્ય શું મળ્યા? 4 અને બીટા એટલે -2. જાણો છો પ્લસ માઈનસ માઈનસ 4 માંથી 2 જશે તો શું મળશે તમને? 2. એટલે અહીંયા શૂન્યનો સરવાળો 2 મળ્યો. હવે જોવાની ખાસિયત શું છે કે આ જ વસ્તુ તમને જે શૂન્યનો સરવાળો છે એ સૂત્ર સાથે મેચ થાય છે. થતું હોય તો સમજી લો આ બધું સાચું છે. નથી થતું તો તમને આઈડિયા આવી જશે કે મારી ત્યાં ભૂલ રહી ગઈ. આ ગણિતની મજા છે. એકવાર તમે એને સમજી લો તો તમે જે કામ કર્યું એ તમને ખબર પડી જાય સાચું છે. ચેક કરી બાજુમાં આ કદાચ તમે તો અત્યારે ચેક કરવા માટે ગણીએ છે, પછી તમારે ન પણ કરો તો પણ ચાલે. જો માઈનસ સૂત્રના છે. ચાલો b એટલે શું લીધું? જો -2. a એટલે શું છે? 1. જોઈ લો તો માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા ને. એનો અર્થ કે બંને વચ્ચેનો સંબંધ સાચો છે. સંબંધ ચકાઈશું. એનો અર્થ કે આ બધું તમે જે ગણીને આવ્યા ને એ બધું સાચું છે. જો ક્યાંય એક પણ ભૂલ રહી ગઈ હોય તો તમે અહીંયા સુધી પૂછી શકે આ બરાબર છે. આગળ મારે બંને સહગુણકો જોવા પડશે. તો હવે બીજો મુદ્દો તમારી સામે મૂકીશ. કદાચ તમે જાતે પણ કરી શકો કે શૂન્યનો શું ગુણાકાર. શું સૂત્ર છે શૂન્યના ગુણાકારનું? તો c ના છેદમાં a. એને આપણે ટેલી કરવાનું છે. અહીંયા કહ્યું એમ તમે આ ઉપર લખી શકો છો કે -x નો સહગુણક છેદમાં x વર્ગનો સહગુણક. તો ચાલી શકે, વાંધો નથી. આ રીતે લખો તો પણ વાંધો નથી. જોવો ચાલો વળી પાછું આલ્ફા એટલે 4 ગુણ્યા બીટા એટલે -2 ગુણાકાર કરીએ 4 દુ 8. નિયમ ટેલી કરો પ્લસ માઈનસ માઈનસ. મને મળ્યો શૂન્યનો ગુણાકાર શું? -8. તો જે શૂન્યના સહગુણકનું સૂત્ર છે શું હતું? c ના છેદમાં a. ટેલી કરો. ચાલો c એટલે જોઈ શકો છો એ વળી પાછું -8. a એટલે a. શું આવી ગયો જવાબ? -8. એનો અર્થ કે આપણે જે આ ગણ્યું એ બધું સાચું છે. હવે તમારે એને જવાબ પણ જોવાની જરૂર નથી. તો ગણિતમાં આ રીતે ઘણા બધા દાખલાઓના તમને તાળા મળતા હોય. ઘણા બધા સમજો ને મોટા ભાગના મળતા હોય. જેથી તમને મજા આવી હોય કે કદાચ ઉતાવળથી કોઈ જગ્યાએ કાંઈ પણ તકલીફ થઈ છે તો તમે આ રીતે પણ એને ટેલી કરી શકો છો. આ તો આપણો પહેલો દાખલો. હવે આપણે બીજા દાખલાની પ્રેક્ટિસ કરીએ. ચાલો હવે આપણે ત્રીજો દાખલો જોઈએ છે. બીજો દાખલો છે તમે પછી આ શીખી લો એટલે હોમવર્કમાં ગણી શકશો.
સૌથી પહેલા તો આપણે આગળ ચર્ચા કરી કે આ બહુપદીને હું p of x થી ઓળખી છું. આ એ છે શૂન્ય શોધો સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. જે પણ ગણ્યું એ જ વસ્તુને હવે જાતે કરવાની થોડી ટ્રાય કરીએ અથવા બે ત્રણ દાખલા આપણે જોઈએ જેથી તમને એના વિશેની વિશેષ સમજ આવે. તો હવે સૌથી પહેલા મેં બહુપદીનું નામ આપી દીધું p of x બરાબર 6x વર્ગ -3. તો વળી પાછી એક નોંધ કરજો કે જનરલી બહુપદીને આપણે હંમેશા ઉતરતા ક્રમમાં લખીશું. મોસ્ટ ઓફ તો હોય જ છે, પણ જો ન હોય તો એને ઉતરતા ક્રમમાં લખીશું. તમે જોઈ શકો છો કે બીજું પદ x વાળું નહીં અચળ આવી ગયું. તો ચાલો ઉતરતા ક્રમમાં લખવું હોય તો દ્વિઘાતની સૌથી પહેલા 2 ઘાત, પછી જો તમારે એક ઘાત વાળું કોણ છે 7 અને પછી અચળ પદ આવશે. આ નવો મુદ્દો હતો એટલે મેં લીધો. તમે બીજો દાખલો જોશો હોમવર્કમાં તો એમાં સીધી ઉતરતા ક્રમમાં જ છે બહુપદી. આમાં નહોતી એટલે નવી વિશેષ નોંધ. ચાલો આગળ આપણે ચર્ચા કરીએ હવે કે શૂન્ય શોધવા માટે શું કરશું? અવયવો પાડશું. કેના પાડશું? 3 ના અવયવના ના. તો વળી પાછું નવું આવ્યું. આગળ જે તમે પહેલો દાખલો ગયો એમાં x વર્ગનો સહગુણક 1 હતો. હા, એટલે તમે 1 હોય તો એને છેલ્લા પદ સાથે ગુણો તો સંખ્યા એ જ રહે. પણ એ તમે જોઈ શકો છો x વર્ગનો સહગુણક 6 છે. એ સાચું તો એ છે કે બંનેને તમારે સૌથી પહેલા ગુણવા જોઈએ અને પછી એનો ભાગ પાડશું. 3 ના પાડશું કે 18 ના? 6 તરી 18. સમજો ને 7 તો કેના ભાગ પડે? 7 તરી 21. 2 હોય તો કેના ભાગ પડે? 2 તરી 6. 1 હોય તો કેના ભાગ પડે? તો 1 તરી 3. તો એ 3 ના જ પડે. એટલે આપણે આગળના દાખલામાં ચર્ચા ન કરીએ, એક વિશેષ ચર્ચા છે. તો આગળ કરતા આ દાખલા બે મુદ્દાથી જુદો પડ્યો. એક કે સૌથી પહેલા મેં તમને નોંધ કીધી કે બહુપદીને ઉતરતા ક્રમમાં લખવી. બીજું કે જો x વર્ગનો સહગુણક હોય તો એને અચળ પદ સાથે સૌથી પહેલા શું કરો? ગુણી નાખો. એટલે આપણે ગુણ્યું 6 તરી 18. ચાલો બીજો મુદ્દો યાદ કરો જે આગળના દાખલામાં શીખ્યા કે સૌથી પહેલા શું કરો? અંતિમ પદની નિશાની જો કેવી છે? માઈનસ. તો ભાગ પડશે વિરુદ્ધ નિશાનીમાં. એટલે એક પ્લસ હશે એક માઈનસ હશે. તો 18 ના એવા ભાગ પાડો કે એની બાદબાકી થઈને એટલે કે વિરુદ્ધ નિશાની થઈને 7 આવે. ચાલો શું કરું? 6 તરી 18 લઉં તો તમે કહેશો કે સાહેબ 6 તરી 18 તો થાય છે પણ 6 માંથી 3 બાદ કરો તો 3 વધે. મારે કામ કરવાનું છે મધ્યમ પદ -7 લાવવાનું છે. તો આવડી ગયું હશે. હવે શું ભાગ પાડું? હા, 9 દુ 18. તો -9 +2. 9 માંથી 2 જશે તો શું આવશે? -7. જોશો તો 9 દુ શું થઈ ગયું? 18. બંને ભાગ પડી. જોઈએ હવે લખી 6x વર્ગ. શું ચર્ચા કરી હતી? મોટા પદની નિશાની એ રાખવાની જે આગળ નિશાની હોય તે. 9x + 2x - 3. ચાલો શું બોલ્યા હતા આપણે? જોડી બનાવો. શું કોમન નીકળશે? 3x. 3x કોમન નીકળ્યા તો શું વધશે? 2x - 3. અહીંથી શું કોમન નીકળશે? જોઈ શકો છો કાઈ નથી નીકળતું તો 1. 2x - 3. આગળ ચર્ચા કરી પેલું જે
કોમન કાઢીને પદ આવશે એ જ પદ અહીં આવશે. જો નથી આવતું તો નિશાનીમાં ભૂલ છે. કોઈ કહે છે સાહેબ -1 કોમન કાઢ્યા હોત તો ઓકે, એના માટે હું તમને એ પણ સમજાવી શકું કે તમે જે ભાગ પાડ્યા ને એ જ નીચે જવાબ આવી શકે. આગળ ચર્ચા કરીશું પછી. તો શું આવ્યું આપણી પાસે? એક પદ આવ્યું 2x - 3, બીજું 3x + 1. આ વાત થઈ ધોરણ 9 સુધીના અવયવોની. હવે આપણે શૂન્ય શોધવા માટે શું શીખ્યા આગળના દાખલામાં? અને 0 સાથે સરખાવો. ચાલો તો શું બનશે? 2x - 3 = 0 અને 3x + 1 = 0. શૂન્ય શોધવા એટલે x ની કિંમત. ચાલો x ની કિંમત મેળવવી હોય તો મારે એને કરતા બનાવવા પડે. કરતા એટલે ધીરે 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 સરવાળાની બાદબાકીનો સરવાળો, ગુણાકારનો ભાગાકાર, ભાગાકારનો ગુણાકાર, આ નિયમ વાપરીને તમારે x ને ધીરે ધીરે અલગ કરતું જવું પડે. તો સૌથી પહેલા મેં અહીંયા આ માઈનસ છે એને બરાબરની આ બાજુ લઈ આવું તો આગળ ચર્ચા કરીએ પ્લસ થાય. હજુ x ને કરતા બનાવવા છે તો શું થશે બોલો? 2 કેની સાથે કહેવાય? ગુણાકાર. બરાબરની આ બાજુ આવે તો ભાગાકાર. થઈ ગયું. આપણે વાત કરીએ કે હું આને એક શૂન્ય આલ્ફા પણ નામ આપી શકું. ચાલો બીજે મેળવવાની ટ્રાય કરો. મીન્સ x ની બીજી કિંમત મેળવવાની ટ્રાય કરો. જોઈએ 3x એક પ્લસ છે બોલો, આ બાજુ આવે તો -x. ચાલો 3 એની સાથે ગુણાકારમાં છે એને આ બાજુ લાવું તો ભાગાકાર. x ની બીજી કિંમત મળી -1/3. તો બીટા બરાબર શું થઈ ગયું? -1/3. એટલે આપણો પૂરો શૂન્ય શોધો. હવે દાખલો સાચો છે કે ખોટો એને ટેલી માટે પણ આપણે કીધું અને આપણને તો રકમ છે કે સહગુણક સાથે એને સંબંધને ચકાસો. તો હવે આપણે આગળ શીખાય બીજો. સૌથી પહેલા એના વ્યાપક સ્વરૂપમાંથી a b c ની કિંમત લખી નાખો. ચાલો a બોલો 6, b -7, c -3. જોજો સાચી બહુપદી આપણે ઉત્તરતા ક્રમમાં લખી એને ગણજો. ઉતાવળથી આવી ભૂલ ન થાય. નહીતર તમે લખો b = -3 અને વળી પાછો આપણો ખોટો આવી શકે. જોઈએ શું વાત હતી? તો શૂન્યનો સરવાળો શું થશે? આલ્ફા પ્લસ બીટા. શું મળ્યું? આલ્ફા 3/2 પ્લસ બીટા શું મળ્યું? -1/3. શું 1/3? ચાલો 3/3 પ્લસ માઈનસ 1/3. તમારે સાદું રૂપ આપવા માટે છેદ સરખો કરવો જોઈએ. એને આપણે બોલીએ છીએ કે લસા લેવો જોઈએ. આપણે બહુ નીચેના ધોરણમાં ઘણી બધી વખત આવે છે એટલે કદાચ આનાથી પરિચિત હશો તમે. અથવા જો કે છેદ સરખો કરવો એટલે કે બંનેનો છેદ ક્યાં સરખો થાય? 6 2 તરી 6 3 દુ 6. તો બોલો અહીંયા 6 કરવા માટે અહીંયા 6 નથી મેં લખી નાખ્યું. તો અહીંયા 6 કરવા માટે આને કેટલા વડે ગુણ્યા હશે? 3 વડે. તો ઉપર પણ 3 વડે ગુણવા પડે. ગણિતના નિયમ મુજબ તમારે એક ક્રિયા બંને બાજુ કરવી ઉપર નીચે. તો અહીંયા 6 કરવા માટે મારે શું કરવું પડે? 3 માં 2 વડે ગુણવાનું. તો ઉપર 2 વડે ગુણો કારણ કે ગણિતમાં એક ક્રિયા તમારે ઉપર નીચે બંને બાજુ કરવી પડે. જો કોઈ ખાલી નીચે જ કરો તો તમે સંખ્યા વિકરી કહેવાય. અને ઉપર નીચે કરવાનો અર્થ શું? 3 ઉડી જાય. તો આમ તો તમે અહીંયા જ પહોંચી ગયા. આવડતું હશે નો આવડતું ટેલી કરો. આપણે લખવાની જરૂર નથી. હું સીધું લખી શકું છું અને સમજાવી શકું છું તમને કે ચાલો તો અહીંયા 6 કરવા માટે તમે એને 3 વડે ગુણો. ઉપર 3 વડે ગુણશો તો શું થશે? 3 તરી 9. ચાલો અહીંયા અમે 2 વડે ગુણશો તો ઉપર 1 ને 2 વડે ગુણો એટલે 2 એકા 2.
ચલો શું જવાબ આવ્યો તો 7/6. તમે એના સહગુણકનું જે સૂત્ર છે એ સૂત્ર છે -b/a. સરખાવો તમે નિશાની મૂકશો માઈનસ પછી b એટલે તમે 7 મૂકશો a એટલે તમે 6 મૂકશો માઈનસ માઈનસ પ્લસ થશે 7/6. એનો અર્થ બધું સાચું કારણ કે તમને એનો સંબંધ ચકાય છે. હજી લઈ લઈએ કે શૂન્યનો ગુણાકાર શું સૂત્ર થશે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a. આપણે ચકાસવાનું છે. સૌથી પહેલા ગુણાકાર કરો. ચાલો આલ્ફા 3/2 બીટા -1/3 માઈનસ પ્લસ માઈનસ 3 × 3 અંશનો ગુણાકાર કર્યો 3 છેદનો ગુણાકાર કર્યો. તમે આ રીતે પણ રાખી શકો પણ ગણિતનો નિયમ છે કે જ્યારે કોઈ પણ અપૂર્ણાંક આવે તો એને તમારે અતિ સંક્ષિપ્ત રૂપમાં દર્શાવવું પડે. નોંધ લખજો. ખબર જ હશે કદાચ, ન ખબર હોય તો નોંધ કરો કે કોઈ પણ અપૂર્ણાંકને તમે એમ જ લખી શકો નહીં. હા, એનું અતિ સંક્ષિપ્ત રૂપ આપવું જોઈએ. અતિ સંક્ષિપ્ત રૂપ એટલે કે એનું નાનામાં નાનું રૂપ. તો અને તમે છેદ ઉડાડો તો શું થશે 3/6. મારો જવાબ આવ્યો -1/2. તો એ તમે ટેલી કરશો c/a. તો -3/6 લખશો, છેદ ઉડાડશો એટલે આવી જશે. આ થયો સંબંધ ચક્ર. આવી રીતના તમે દાખલાને ગણી શકો છો. તમે તમારી બાકી નોટમાં દાખલા ગણી અને જે હોમવર્ક છે એ પણ બાકી નોટમાં તમે કરજો. બાકીનું તમને આગળ આપણે ત્રીજો દાખલો શીખીશું.